જય માતાજી બધા મિત્રોને, અને હું છું હિતેશ. એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે હું રેસીમાં ઠાકા મારું છું. મસ્ત વાતાવરણ છે અત્યારમાં. થોડો થોડો વરસાદ પણ આવ્યો હતો અને પવન પણ સારો નીકળ્યો હશે. જો અહીંયા ગાય બાંધી. તો ફાઇનલી દોસ્તો અત્યારે ઘરે કોઈ છે નહીં, હું એકલો છું. અત્યારે મજા આવે છે. અહીંયા ચકલાઓ રમત કરે છે. નોળિયા જો ખાવા પીવાનું ગોતે છે, ચારે બાજુ ધોડે છે. અને એક રોટલી પડી છે. રોટલી તો કઈ નોળિયા ખાય નહીં, જોઈ શકો છો વિડીયામાં. તો ફાઇનલી દોસ્તો અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે અમારે. તમે જોઈ શકો છો કે શેરીમાં પણ પાણી ચાલતા થઈ ગયા છે. અને અત્યારે હવે મારે જવું છે ઘરે. થોડો ધીમો પડે ને તો આપણે વૈયા જઈએ, પણ અકલ પળવતા જવું પડશે. પણ ફાઇનલી દોસ્તો હવે હું ઘરે જવા નીકળી ગયો છું. અને અત્યારે રોડ ઉપર પણ થોડું પાણી ભર્યું છે. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ નદીના કિનારે. નદીની અંદર ગાય ઊભી છે. એ ગાય છે ને સવારની ઊભી છે. ગાયને આ બાજુ આવવું છે તો આની કોઈ નથી આવી શકતી, અને ઓલી સાઈડ જ જઈ નથી શકતી. કેટલા મસ્ત બતક તરે છે જો પાણીમાં. ફાઇનલી દોસ્તો અત્યારે વાતાવરણ વરસાદનું જોરદાર છે, એટલે વિડીયો નથી બનાવ્યો. તમે જોઈ શકતા હશો. એટલે હજુ વિડીયો નથી બનાવવાનો ટાઈમ રહ્યો, થોડા કામમાં હતા ને એટલા માટે. અત્યારે જે વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે. તમે કીધું થોડી ઘણી અપડેટ આપી દો. અંધારું પણ થઈ ગયું આજે કામમાં. લાઈટો પણ ચાલુ થઈ ગઈ જો. એટલે આજે ઝાઝો વિડીયો તો નથી બનાવ્યો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને તમારા દોસ્તોને શેર કરી દેજો. બધાને ગુડ નાઇટ અને જય માતાજી.